तो चलो विद्यार्थी मित्रों, आर्टिकल ए અને એન જોયા પછી હવે આપણે જોઈએ આર્ટિકલ ધ। તો આર્ટિકલ ધના અમુક નિયમો છે જે આપણે ધ્યાનમાં લેવા પડશે। તો જોઈએ આર્ટિકલ ધનો નિયમ નંબર 1। નિયમ 1 શું કહે છે? તો કે કોઈ પણ પદાર્થ, પ્રાણી કે વસ્તુ વિશે જ્યારે પ્રથમ વખત વાત કરવામાં આવે ત્યારે આર્ટિકલ એ અથવા એન મુકાય। જોજો, ફરી એક વખત બોલું છું, કોઈ પણ પદાર્થ, પ્રાણી કે વસ્તુ વિશે જ્યારે પહેલી વખત વાત કરવામાં આવે ત્યારે આર્ટિકલ એ અથવા એન મુકાય, પરંતુ એ જ પદાર્થ, પ્રાણી કે વસ્તુ વિશે, ધ્યાન આપજો, એ જ, આ શબ્દો પર ફોકસ કરવાનું છે। એ જ પદાર્થ, પ્રાણી કે વસ્તુ વિશે જ્યારે ફરી વખત વાત કરવામાં આવે ત્યારે આર્ટિકલ ધ મુકાય છે। એ જ પદાર્થ, પ્રાણીની ફરી વખત વાત હોય તો મુકાય છે। એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે। એક્ઝામ્પલ પેલું, ધીસ ઇઝ બ્લેન્ક ચોક, ડેશ ચોક ઇઝ વ્હાઇટ, ખાલી જગ્યાને આપણે બ્લેન્ક અથવા ડેશ બોલી શકીએ છીએ। તો ધીસ ઇઝ બ્લેન્ક ચોક। હવે આર્ટિકલ લખો, આર્ટિકલની ખાલી જગ્યા પૂરવા માટે હંમેશા ખાલી જગ્યા પછીનો શબ્દ જોવાનો હોય। તો ખાલી જગ્યા પછીનો શબ્દ કેવો છે? ચોક, CHALK, ચોક। હવે જુઓ, જે નિયમ અનુસાર પહેલો શબ્દ છે એ અંગ્રેજીનો સ્વર છે કે વ્યંજન છે? સી છે એ અંગ્રેજીનો શું છે? વ્યંજન છે। હવે આનો ઉચ્ચાર કઈ રીતે થશે? તો કે ચોક, તો ચ છે, ચ એ ગુજરાતીનો શું છે? વ્યંજન। તો અંગ્રેજીનો વ્યંજન અને ગુજરાતીનો વ્યંજન, જ્યારે બંને વ્યંજન હોય ત્યારે કયો આર્ટિકલ મુકાય? વેરી ગુડ, આર્ટિકલ એ જ પદાર્થ, પ્રાણી કે વસ્તુ વિશે જ્યારે બીજી વખત વાત કરવામાં આવે, જુઓ જોઈએ, બીજી ખાલી જગ્યામાં ચોકની ફરી વખત વાત કરેલી છે। હા, ડેશ ચોક ઇઝ વ્હાઇટ, અહીંયા પણ ચોકની વાત હતી, ફરી વખત ચોકની વાત છે, ત્યારે આર્ટિકલ મુકાશે ધ। સમજાયું વિદ્યાર્થી મિત્રો? બીજું એક્ઝામ્પલ લઈએ, ધીસ ઇઝ ખાલી જગ્યા બર્ડ, ખાલી જગ્યા બર્ડ ઇઝ ફ્લાઇંગ। હવે ખાલી જગ્યામાં આપણે એન અથવા ધ મૂકવાનો છે। તો જ્યારે પહેલી વખત વાત કરવામાં આવે ત્યારે શું મુકાય છે? આર્ટિકલ એ અથવા એન। અને જ્યારે બીજી વખત એ જ પદાર્થ, પ્રાણી કે વસ્તુની વાત હોય ત્યારે આર્ટિકલ ધ મુકાય છે। તો ધીસ ઇઝ ખાલી જગ્યા બર્ડ, તો બર્ડનો પહેલો શબ્દ જુઓ, બી, સ્વર છે કે વ્યંજન છે? અંગ્રેજીનો વ્યંજન છે। પછી એનો ઉચ્ચાર આવી રીતે લખાય છે, બર્ડ। તો બ છે, બ એ ગુજરાતીનો સ્વર છે કે વ્યંજન છે? વેરી ગુડ, એ પણ ગુજરાતીનો વ્યંજન છે। એટલે બંને વ્યંજન હોય ત્યારે આર્ટિકલ એ મુકાય। હવે બર્ડની જગ્યાએ ઓનિયન હોત, ઓરેન્જ હોત, તો આપણે એના આર્ટિકલ એ ન એવી રીતે મૂકત, અને બર્ડની ફરી વખત વાત કરવામાં આવેલી છે એટલે આપણે આર્ટિકલ કેમ મૂકશી? આર્ટિકલ ધ। હવે આગળ જોઈએ નિયમ નંબર 2। નિયમ 2માં જોશી, પ્રકૃતિના એકમાત્ર તત્વો, ઐતિહાસિક ઇમારતો, નદીઓ, પવિત્ર ગ્રંથો વગેરેના નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે। જોયું વિદ્યાર્થી મિત્રો? પ્રકૃતિના એકમાત્ર તત્વો, ચાલો વિચારો જોઈએ, પ્રકૃતિના એકમાત્ર તત્વો કોને કહી શકાય? પ્રકૃતિના એકમાત્ર તત્વો એટલે કે એવા તત્વો કે જે વિશ્વની અંદર માત્ર ને માત્ર એક જ હોય અને જે પ્રકૃતિ દ્વારા બનાવવામાં આવેલા હોય, જે માનવ સર્જિત ન હોય। તો પ્રકૃતિના તત્વો તરીકે આપણે લઈ શકીએ, ફોર એક્ઝામ્પલ સૂર્ય, ચંદ્ર, આકાશ, પૃથ્વી, આ બધા છે પ્રકૃતિના તત્વો કહી શકાય। તો એક્ઝામ્પલમાં આપણે લઈ શકીએ ખાલી જગ્યા પછી સન, જો સન આપેલું હોય, મૂન આપેલું હોય, તો આ ખાલી જગ્યામાં આર્ટિકલ એ કે એન ન મૂકતા આપણે આર્ટિકલ ધ મૂકવો પડે। વળી આપણે જોઈએ કે એસ છે એ વ્યંજન છે, પછી એનો ઉચ્ચાર સ આવે છે, તો સ પણ વ્યંજન છે અને ત્યાં આર્ટિકલ એ મૂકી દો તો તમારો જવાબ ખોટો પડે। કે જ્યારે સૂર્ય કે ચંદ્ર આવા કોઈ પ્રકૃતિના એકમાત્ર તત્વો આવે ત્યારે આપણે આર્ટિકલ ધ મૂકવો જ પડે। હવે આગળનું જોઈએ, પ્રકૃતિના તત્વો આવી જાય છે। ઐતિહાસિક ઇમારતો, કોઈ પણ ઐતિહાસિક ઇમારતોના નામની આગળ આર્ટિકલ ધ મૂકી શકાય। ફોર એક્ઝામ્પલ બ્લેન્ક તાજમહાલ, તાજમહાલ, ખાલી જગ્યા તાજમહાલ। તાજમહાલ છે
એ એક ઐતિહાસિક ઇમારત તરીકે લઈ શકાય, તો એમાં આર્ટિકલ ધ મૂકી શકાય છે. ફરી આપણે આમાં ટી જોવાનું નથી કે વ્યંજન છે તો વ્યંજન છે, એ આપણે જોઈએ નહીં, આર્ટિકલ ધ લાગે છે. એના પછીનું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ, દાખલા તરીકે રેડ ફોર્ટ. રેડ ફોર્ટ એટલે કે લાલ કિલ્લો. હવે આમાં પણ આપણે આર્ટિકલ ધ મૂકી શકીએ કેમ કે ઐતિહાસિક ઇમારત તરીકે લઈ શકાય છે. એના પછીનું એક્ઝામ્પલ કોઈ પણ નદીઓના નામની આગળ પણ આર્ટિકલ ધ લાગે છે. નદી કોઈ પણ લઈ શકાય. ફોર એક્ઝામ્પલ બ્લેન્ક ગંગા, બ્લેન્ક યમુના, કોઈ પણ નદીઓ આપણે લઈ શકીએ તો એ નદીઓના નામની આગળ આર્ટિકલ ધ લાગે છે. ત્યાં આપણે આર્ટિકલ એ કે એન મૂકવો નહીં. એના પછી પવિત્ર ગ્રંથો. આપણા પવિત્ર ગ્રંથો કયા કયા છે એમના નામની આગળ પણ આર્ટિકલ ધ લાગે છે. દાખલા તરીકે બ્લેન્ક રામાયણા અથવા મહાભારતા, તો આવા નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે. આર્ટિકલ એ અથવા એન મુકાતો નથી. આ વાત થઈ નિયમ નંબર 2ની. હવે આપણે જોઈએ નિયમ નંબર 3. કોઈ પણ પર્વતો, જહાજો, વર્તમાનપત્રો, દિશાઓ, રણો, મહાસાગરોના નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે. ફરી એક વખત વાંચીએ. પર્વતો હોય, જહાજો, વર્તમાનપત્રો એટલે કે ન્યૂઝપેપર, એને છાપા કહી શકાય. દિશાઓ, રણો, મહાસાગરોના નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે. એક્ઝામ્પલ લઈએ. પર્વતો, કોઈ પણ પર્વત લઈ લે મિત્રો. ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ હિમાલયા. તો હિમાલયા છે એમાં એચ અંગ્રેજીનો વ્યંજન છે, ઉચ્ચારમાં હ વ્યંજન આવે તો આર્ટિકલ એ મૂકો તો જવાબ ખોટો પડે. આપણે આમાં આર્ટિકલ ધ જ લગાડવો પડે કેમ કે પર્વતનું નામ આવી જાય છે એટલા માટે. બીજું એક્ઝામ્પલ લઈ લઈએ જહાજ. કોઈ પણ જહાજ છે, શિપ છે, એના નામની આગળ પણ આર્ટિકલ ધ લાગે છે. ફોર એક્ઝામ્પલ તમે આ નામથી પરિચિત હશો ટાઇટેનિક, તો ટાઇટેનિકના નામની આગળ આવશે આર્ટિકલ ધ. અથવા કોઈ વિક્રાંત, આવા કોઈ જહાજો છે તો એમના નામની આગળ આર્ટિકલ ધ મુકાશે. ત્રીજું એક્ઝામ્પલ આપણે લઈએ વર્તમાનપત્રો એટલે કે ન્યૂઝપેપર. તો કોઈ પણ ન્યૂઝપેપર લઈ શકાય. દાખલા તરીકે બ્લેન્ક દિવ્ય ભાસ્કર. કોઈ પણ આપણે ન્યૂઝપેપર લઈ શકીએ, એમની આગળ આર્ટિકલ ધ લાગે છે. અથવા ધ સંદેશ ન્યૂઝપેપર, ધ ગુજરાત સમાચાર, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એક એવું છાપું છે કે જે આખું ઇંગ્લિશમાં આવે છે, તો એમના નામની આગળ પણ આર્ટિકલ ધ મૂકી શકાય. પછી કોઈ પણ દિશાઓ લઈ લો. દિશાઓ આપણી 4 છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, તો આમના નામની આગળ પણ આર્ટિકલ ધ લાગે છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ ઈસ્ટ. ઈસ્ટ એટલે કે પૂર્વ. અથવા વેસ્ટ. વેસ્ટ એટલે કે પશ્ચિમ, તો ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ સાઉથ, ધ નોર્થ, આવી રીતે આર્ટિકલ ધ મુકાય છે. પછી કોઈ પણ રણના નામ લઈ લો. રણના નામની આગળ પણ આપણે આર્ટિકલ ધ મૂકીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ ખાલી જગ્યા સહારા ડેઝર્ટ. ડેઝર્ટ એટલે રણ થશે. રણને અંગ્રેજીમાં કહેવાય છે ડેઝર્ટ. સહારાનું રણ, તો એમની આગળ આર્ટિકલ ધ લાગે છે. કોઈ પણ રણના નામની આગળ પણ આર્ટિકલ ધ મુકાય છે. પછી આપણે મહાસાગર લઈ લઈએ. મહાસાગરો છે એમના નામની આગળ પણ ધ મુકાય છે. દાખલા તરીકે બ્લેન્ક ઇન્ડિયન ઓશન. ઇન્ડિયન ઓશન એટલે કે હિન્દ મહાસાગર, બરાબર છે. અથવા પેસિફિક ઓશન, તો આ મહાસાગરોના નામની આગળ છે આર્ટિકલ ધ મુકાય છે. સમજાયું મિત્રો? ખ્યાલ આવ્યો? હવે આપણે જોઈએ નિયમ નંબર 4. નિયમ નંબર 4 શું કહેવા માગે છે? તો કે કોઈ વાજિંત્ર જ્યારે વગાડવામાં આવતા હોય ત્યારે, કોઈ પણ વાજિંત્ર હોય એને જ્યારે વગાડવામાં આવતા હોય ત્યારે આર્ટિકલ ધ મુકાય છે. દરેક મોટા હોદ્દા સાથે, કોઈ પણ મોટા હોદ્દા છે, હોદ્દો મતલબ કે પોસ્ટ, કોઈ વ્યક્તિની પોસ્ટ છે, મોટો હોદ્દો છે, તો એમની આગળ પણ આર્ટિકલ ધ લાગે છે. તેમજ સુપરલેટિવ ડિગ્રી. જો સુપરલેટિવ ડિગ્રી છે, મેં રેડ કલરથી લખેલ છે કેમ કે આ ટોપિક મારે અલગથી લેવાનો છે. આગલા વિડીયોમાં ડિગ્રી નામનો ટોપિક છે એ જરૂર અપલોડ કરીશ. હવે સુપરલેટિવ ડિગ્રીની આગળ આર્ટિકલ ધ મુકાય છે. એક્ઝામ્પલ લઈ લઈએ
એક્ઝામ્પલ, હી ઇઝ પ્લેઇંગ બ્લેન્ક ગિટાર. ગિટાર. હી ઇઝ પ્લેઇંગ બ્લેન્ક ગિટાર. તો આ ખાલી જગ્યામાં એન કે ધ મૂકો તો આપણે ખ્યાલ આવે છે કે નિયમ નંબર 4માં હતું, જ્યારે કોઈ વાજિંત્ર વગાડવામાં આવતા હોય ત્યારે આર્ટિકલ કયો મુકાય છે? ધ. તો હી ઇઝ પ્લેઇંગ ધ ગિટાર, હી ઇઝ પ્લેઇંગ અ ગિટાર એવું નહીં આવે. તે એક ગિટાર વગાડી રહ્યો છે એ છે કંઈ અર્થહીન લાગે એટલે આર્ટિકલ ધ મુકાશે. એના પછી બીજું એક્ઝામ્પલ લઈ લઈએ કે ધે વેર પ્લેઇંગ બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા હાર્મોનિયમ. તેઓ હાર્મોનિયમ વગાડી રહ્યા છે. તો હાર્મોનિયમ વગાડવાની વાત આવે છે, વાજિંત્ર જ્યારે વગાડતા હોઈએ ત્યારે આર્ટિકલ ધ મુકાય છે એટલે આમાં પણ આવશે ધ. હવે વાત કરીએ મોટા હોદ્દાની એટલે કે પોસ્ટની. મોટા હોદ્દા એટલે કે એક્ઝામ્પલ લઈ લઈએ, ધ પ્રિન્સિપાલ. પ્રિન્સિપાલ છે શાળાના આચાર્ય કહેવાય છે, તો પ્રિન્સિપાલની આગળ પણ આપણે ધ મૂકી શકીએ, પ્રિન્સિપાલ. પછી એક્ઝામ્પલ લઈએ એના પછીનો, બ્લેન્ક પ્રેસિડન્ટ. પ્રેસિડન્ટની આગળ પણ આર્ટિકલ ધ મૂકી શકાય. સમજાવ્યું મિત્રો? આ છે મોટા હોદ્દા, બરાબર છે, એટલે આમની આગળ પણ આર્ટિકલ ધ મુકાય છે. હવે આપણે આગળ જોઈએ, તેમજ સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રીની આગળ આર્ટિકલ ધ મુકાય છે. સુપરલેટિવ ડિગ્રી વિશે મારે તમને વાત કરવી છે. પહેલાં તો ડિગ્રી એટલે શું? ડિગ્રી છે, 3 પ્રકારની ડિગ્રી આવે છે, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. મને ખબર છે, આઈ હોપ કે તમે આ ડિગ્રીથી પરિચિત હશો, પણ તમને ફરી એક વખત તાજું કરાવી દઉં કે 3 પ્રકારની ડિગ્રી છે, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. હવે ડિગ્રી કામ ક્યાં આવે છે? તો કે ડિગ્રી છે એ કોઈ વ્યક્તિની બીજા વ્યક્તિ અથવા વસ્તુ સાથે જ્યારે તુલના કરવાની હોય, તુલના મીન્સ કે કમ્પેરિઝન કરવાની હોય ત્યારે ડિગ્રી વાપરવામાં આવે છે. હવે પોઝિટિવ ડિગ્રી છે એ ક્યારે વાપરવામાં આવે? તો કે કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુ છે એ બંને સરખી હોય ગુણમાં અથવા કોઈ પણ રીતે સરખી હોય કદમાં, ગુણમાં, તો એમને પોઝિટિવ ડિગ્રી તરીકે ત્યારે પોઝિટિવ ડિગ્રી વાપરવામાં આવે છે. હવે કમ્પેરેટિવ ડિગ્રી ક્યારે વાપરવામાં આવે છે? ત્યારે એક વ્યક્તિ અથવા વસ્તુ છે બીજી વ્યક્તિ કે વસ્તુ કરતાં ચડિયાતી દર્શાવી હોય, એક વ્યક્તિને બીજી વ્યક્તિ કરતાં ચડિયાતી દર્શાવી હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રી ઉપયોગ કરવામાં આવે છે. પોઝિટિવ ડિગ્રીનું તમને એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે, રમેશ ઇઝ એઝ ટોલ એઝ મહેશ. રમેશ ઇઝ એઝ ટોલ એઝ મહેશ. મતલબ સમજાયો કે રમેશ છે એ મહેશ જેટલો જ ઊંચો છે. આ છે બંનેને સરખા એવા છે. બંને સરખા હોય ત્યારે પોઝિટિવ ડિગ્રી વપરાય છે. ત્યાર પછી કમ્પેરેટિવ ડિગ્રી. એનું એક્ઝામ્પલ લઈએ તો એક વ્યક્તિને બીજી વ્યક્તિ કરતાં ચડિયાતી દર્શાવી છે, તો રમેશ ઇઝ ટોલર ધેન મહેશ. જોયું? પોઝિટિવ ડિગ્રીમાં મેં ટોલ બોલ્યો હતો અને કમ્પેરેટિવ ડિગ્રીમાં આવશે ટોલર. એટલે કે ER પ્રત્યય લગાડવામાં આવે છે વિશેષણની પાછળ, ટોલની પાછળ ટોલર અને ધેન મૂકવામાં આવે છે. એટલે કે રમેશ ઇઝ ટોલર ધેન મહેશ. રમેશ મહેશ કરતાં ઊંચો છે. આ થઈ કમ્પેરેટિવ ડિગ્રી. હવે વાત કરીએ સુપરલેટિવ ડિગ્રીની, એટલે કે આપણે જે ટોપિક લેવાનો છે એ સુપરલેટિવ ડિગ્રી. એટલે કે કોઈ વ્યક્તિ અથવા વસ્તુને એના સમગ્ર એકમમાં સૌથી શ્રેષ્ઠ અથવા ચડિયાતી દર્શાવવામાં આવે ત્યારે સુપરલેટિવ ડિગ્રી વપરાય છે. ફોર એક્ઝામ્પલ આપણે ઇઝ લઈએ. રમેશ ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસરૂમ. રમેશ ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસરૂમ. જુઓ, પોઝિટિવમાં ટોલ આવે છે, કમ્પેરેટિવમાં ટોલર આવે છે અને સુપરલેટિવમાં ટોલેસ્ટ એટલે કે EST પ્રત્યય લાગે છે. જ્યારે EST પ્રત્યય લગાડવામાં આવતો હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રી વાપરેલી હોય તો ત્યારે આર્ટિકલ ધ મુકાય છે. એક્ઝામ્પલ હું આમાં લખું છું. આપણે જે રમેશનું એક્ઝામ્પલ લીધું એ રમેશ ઇઝ બ્લેન્ક tallest boy in the classroom. રમેશ ઇઝ બ્લેન્ક ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસરૂમ. અહીંયા ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા પછીનો શબ્દ જુઓ ટોલેસ્ટ, તો આમાં
EST પ્રત્યય લાગેલ છે. EST પ્રત્યય લાગેલ છે એનો મતલબ એવો કે સુપરલેટિવ ડિગ્રી વાપરેલ છે. સુપરલેટિવ ડિગ્રી જ્યારે વપરાતી હોય ત્યારે હંમેશા આર્ટિકલ ધ જ મુકાય છે. બીજું એક્ઝામ્પલ લઈએ આપણે સુપરલેટિવ ડિગ્રીમાં. રમેશ ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસરૂમ લીધું. બીજું આપણે લઈ શકીએ નાઇલ નદી વિશે. નાઇલ ઇઝ બ્લેન્ક લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ. નાઇલ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ, એટલે કે વિશ્વની સૌથી લાંબી નદી છે નાઇલ છે. તો સુપરલેટિવ ડિગ્રી વાપરેલ છે એટલે એમાં પણ આપણે આર્ટિકલ ધ મૂકીએ. હવે આપણે આર્ટિકલ એ, એન અને ધ શીખી ગયા પછી આપણે એક્સરસાઇઝ લેવાની છે. એક્સરસાઇઝમાં તમને હું ખાલી જગ્યા આપીશ, 8 કે 10 ખાલી જગ્યા હશે. તમે કેટલું શીખ્યા છો આર્ટિકલ એ, એન અને ધ એ આપણે આ એક્સરસાઇઝ ઉપરથી ખ્યાલ આવી જશે. તો ચાલો જોઈએ હવે એક્સરસાઇઝ. પહેલી ખાલી જગ્યા છે આપણી પાસે. કિશન હેઝ ખાલી જગ્યા ન્યૂ બેગ. કાઉન્સમાં છે એ, એન કે ધ. હવે ખાલી જગ્યામાં એ મૂકવાનો છે, એન મૂકવાનો છે કે ધ, એ આપણે જોવાનું છે. તો હંમેશા ખાલી જગ્યા પૂરવા માટે ખાલી જગ્યા પછીનો શબ્દ જ જોવાનો હોય. જ્યારે આર્ટિકલની ખાલી જગ્યા આવે ત્યારે ખાલી જગ્યા પછીનો જ શબ્દ જોવાનો હોય. તો ખાલી જગ્યા પછી આપેલ છે ન્યૂ, તો આપણે એ મૂકશી, એન મૂકશી કે ધ. તો જોવો છે ન્યૂમાં પહેલો શબ્દ છે એ સ્વર છે કે વ્યંજન છે અંગ્રેજીનો? એન. એન છે એ અંગ્રેજીનો વ્યંજન કહેવાય છે. અને લખાશે કઈ રીતે ઉચ્ચારમાં? તો કે ન્યૂ. તો ન પણ વ્યંજન છે. જ્યારે ગુજરાતી અને અંગ્રેજી બંને વ્યંજન હોય ત્યારે આર્ટિકલ કેવો મુકાય છે? એ. સમજાયું વિદ્યાર્થી મિત્રો? એના પછી બીજી ખાલી જગ્યા. રામુ કટ્સ ખાલી જગ્યા ટ્રી વિથ ખાલી જગ્યા એક્સ. રામુ કટ્સ ખાલી જગ્યા ટ્રી વિથ ખાલી જગ્યા એક્સ. જોઈએ એ આવે, એન આવે કે ધ. તો ખાલી જગ્યા પછીનો શબ્દ છે ટ્રી. તો ટ્રીમાં ટી છે, ટી એ અંગ્રેજીનો વ્યંજન છે પણ લખાશે કઈ રીતે ગુજરાતીમાં? તો કે ટ્રી. તો ટ ગુજરાતીનો વ્યંજન છે. જ્યારે અંગ્રેજીનો વ્યંજન અને ગુજરાતીનો ઉચ્ચાર વ્યંજન હોય ત્યારે આર્ટિકલ એ મુકાય. જોજો વૃક્ષ નથી લેવાનું, વૃક્ષ નથી લેવાનું, કેમ કે એ તો એનો શું છે અર્થ, આપણે ઉચ્ચાર લેવાનો છે. એટલે આમાં આવશે આર્ટિકલ એ વિથ ખાલી જગ્યા એક્સ. જુઓ જોઈએ એક જ ખાલી જગ્યામાં બે ખાલી જગ્યા આવે એટલે આમાં આર્ટિકલ ધ મુકાશે ને? ના, ધ મૂકશો તો તમે ખોટા પડશો. આમાં આર્ટિકલ ધ નહીં મુકાય, પણ આમાં આર્ટિકલ મુકાશે, આર્ટિકલ આના મુજબ મુકાશે. એટલે કે એક્સ છે તો એક્સમાં એ છે એ અંગ્રેજીનો સ્વર છે. ઉચ્ચાર કઈ રીતે આવે? એક્સ, મતલબ થાય કુહાડી. તો અંગ્રેજીનો સ્વર અને ગુજરાતીનો સ્વર, જ્યારે બંને સ્વર હોય અહીંયા આર્ટિકલ એન મુકાશે. જોજો આમાં પ્રશ્ન થાય કે સર કેમ આમાં ધ ન મુકાય? તો આપણે વાત કરેલી હતી કે કોઈ પણ પદાર્થ, પ્રાણી કે વસ્તુની જ્યારે પહેલી વખત વાત થાય ત્યારે એ કે એન આવે, પણ એ જ પદાર્થ, પ્રાણી કે વસ્તુની ફરી વખત વાત હોય તો ધ મુકાય. અહીંયા ટ્રીની વાત હતી પણ અહીંયા ટ્રીની વાત નથી, અહીંયા એક્સની વાત છે. એટલે આના નિયમ મુજબ અહીંયા આર્ટિકલ એ ન મુકાશે. ત્રીજી ખાલી જગ્યા આપણે જોઈએ. રામજીભાઈ ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ મેન. ઓનેસ્ટ શબ્દ યાદ આવે છે? ઓનેસ્ટ મતલબ પ્રામાણિક. રામજીભાઈ પ્રામાણિક માણસ છે. તો આમાં એ જ છે એ અંગ્રેજીનો વ્યંજન છે પણ લખાશે કઈ રીતે? તો ઓનેસ્ટ. તો અંગ્રેજીનો વ્યંજન પણ ગુજરાતીનો સ્વર એટલે કે અપવાદ છે. તો આમાં આર્ટિકલ મુકાશે એ ન. બરાબર છે? ગુજરાતીના સ્વરના આધારે આર્ટિકલ એ ન. એના પછી ચોથી ખાલી જગ્યા સ્કાય ઇઝ બ્લુ. ખાલી જગ્યા સ્કાય ઇઝ બ્લુ. સ્કાય એટલે કે આકાશ. આકાશ છે પ્રકૃતિનું એકમાત્ર તત્વ છે, માટે આમાં આર્ટિકલ એ કે એન ન લાગે પણ આમાં આર્ટિકલ ધ મુકાય. એના પછી પાંચમી ખાલી જગ્યા જોઈએ. વી વિલ રીચ ધેર ઇન ખાલી જગ્યા અવર. અમે ત્યાં 1 કલાકમાં પહોંચી જશું. હવે ખાલી જગ્યા પછી અવર છે, અંગ્રેજીનો એ જ છે પણ ગુજરાતીમાં અવર આવી રીતે લખાય. અંગ્રેજીનો વ્યંજન પણ ગુજરાતીનો સ્વર એટલે આર્ટિકલ એન મુકાશે. આ પણ અપવાદની ખાલી જગ્યા છે. તમે નિયમ જોઈ શકો છો. ફરી એક વખત જો તમને યાદ ન હોય તો તમે આગળ જઈ અને નિયમ જોઈ શકો છો. હી ઇઝ ખાલી જગ્યા એમકોમ સ્ટુડન્ટ. હી ઇઝ ખાલી જગ્યા એમકોમ સ્ટુડન્ટ. આમાં જોવું જોઈએ આ પણ એક અપવાદ છે. તમને ખ્યાલ હશે કે ખાલી જગ્યા પછીનો શબ્દ જોવાનો હોય. એમ છે એ અંગ્રેજીનો વ્યંજન છે પણ લખાય કઈ રીતે? તો કે એમ કોમ એટલે અ. ગુજરાતીનો સ્વર, અંગ્રેજીનો વ્યંજન, ગુજરાતીનો સ્વર.
તો આર્ટિકલ મુકાશે એન. સમજાયું વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈએ 7મી ખાલી જગ્યા. માય ફાધર રીડ્સ ખાલી જગ્યા ગુજરાત સમાચાર. ગુજરાત સમાચાર છે એ એક શું છે? વર્તમાનપત્ર છે, ન્યૂઝપેપર છે. તો હંમેશા વર્તમાનપત્રના નામની આગળ આર્ટિકલ કયો લાગે છે? આર્ટિકલ ધ. એના પછી 8મી ખાલી જગ્યા. ખાલી જગ્યા મહાભારતા વોઝ રિટન બાય વેદવ્યાસ. મહાભારત વેદવ્યાસ દ્વારા લખાયેલું હતું અથવા લખાયેલું છે. તો એમાં જોઈએ આપણે આર્ટિકલ કયો લાગશે? આર્ટિકલ ધ. શું કામ? તો કે મહાભારત છે એ આપણો ધાર્મિક ગ્રંથ છે, પવિત્ર ગ્રંથ છે. તો પવિત્ર અથવા ધાર્મિક ગ્રંથોના નામની આગળ આર્ટિકલ હંમેશા ધ જ મુકાય છે. એના પછી હી ઇઝ ખાલી જગ્યા યુરોપિયન. આને વચાશે યુરોપિયન આવી રીતે, યુરોપિયન. બરાબર છે. તો અંગ્રેજીનો સ્વર છે પણ ગુજરાતીમાં શું આવે છે? તો કે વ્યંજન. ઈ છે એ અંગ્રેજીનો સ્વર છે પણ ય છે એ ગુજરાતીના કક્કામાં આવે છે, કૌથિક નામાં વ્યંજનમાં આવે છે. તો આ અપવાદની ખાલી જગ્યા છે એટલે આમાં આવશે આર્ટિકલ એ. તમે અપવાદનો નિયમ છે વિડીયોમાં આગળ જોઈ શકો છો. એના પછીની ખાલી જગ્યા 10મી ખાલી જગ્યા જઈએ. વન્સ ધેર વોઝ ખાલી જગ્યા કિંગ. વન્સ એટલે કે એક વખત, એક વખત એક રાજા હતો. તો વન્સ ધેર વોઝ બ્લેન્ક કિંગ. તો કિંગમાં કે છે કે એ અંગ્રેજીનો વ્યંજન છે પણ લખાશે કઈ રીતે? તો કે કિંગ. તો ક છે ક એ ગુજરાતીનો વ્યંજન છે. જ્યારે અંગ્રેજીનો વ્યંજન અને ગુજરાતીનો વ્યંજન બંને વ્યંજન હોય તો આર્ટિકલ એ, અને જ્યારે અંગ્રેજીનો સ્વર ગુજરાતીનો સ્વર બંને સ્વર હોય તો આર્ટિકલ એ ન. એકદમ સિમ્પલ છે, ઇઝી છે. એના પછી 11મી ખાલી જગ્યા જોઈએ. માઉન્ટ એવરેસ્ટ ઇઝ ખાલી જગ્યા હાઈએસ્ટ પીક. પીક એટલે કે શિખર. માઉન્ટ એવરેસ્ટ છે એ સૌથી ઊંચામાં ઊંચું શિખર છે. તો જુઓ જોઈએ ખાલી જગ્યા પછીનો શબ્દ શું છે? હાઈએસ્ટ. કંઈ યાદ આવ્યું? વેરી ગુડ. આ હાઈએસ્ટ શબ્દ છે એમાં EST લગાડેલ છે. એનો મતલબ એવો કે આ સુપરલેટિવ ડિગ્રી વાપરેલ છે. સુપરલેટિવ ડિગ્રીમાં હંમેશા શું આવે છે? આર્ટિકલ ધ. એના પછી 12મી અને છેલ્લી ખાલી જગ્યા. આઈ એમ ખાલી જગ્યા ક્લેવરેસ્ટ બોય ધેર. હું ત્યાં સૌથી હોશિયાર છોકરો હતો. બરાબર છે. તો ક્લેવરની પાછળ શું લગાડશે? EST. ક્લેવરેસ્ટ એટલે કે સૌથી હોશિયાર. તો આમાં આવશે આર્ટિકલ ધ. બરાબર છે. આ આપણી એક્સરસાઇઝ. આઈ હોપ, હું આશા રાખું છું કે આર્ટિકલ એ, એન અને ધ તમને બરાબર રીતે સમજાઈ ગયો હશે. જો તમે ઈચ્છતા હો તો તમે એક આની બુક પણ બનાવી શકો છો, આના એક્ઝામ્પલ લખી શકો છો, નોટ કરી શકો છો, જેથી ભવિષ્યમાં તમે વાંચી શકો. બરાબર છે. અહીંયા આપણે આર્ટિકલ એ, એન અને ધનો ટોપિક પૂરો કરીએ. પરંતુ તમે વિડીયો બેક કરો એની પહેલાં એક રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઇક કરજો. જો તમને ખરેખર કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોમાં કમેન્ટ કરી શકો. થેન્ક યુ સર, થેન્ક્સ સર, આવું કંઈ પણ કહી શકો છો. બીજું કે તમારા કોઈ નાના મોટા ભાઈ બહેન છે અથવા કોઈ અભ્યાસ કરતા હોય, શાળામાં કોઈ પણ ધોરણમાં હોય, અથવા કોઈ સગાવાલા એવા છે કે જે કોઈ કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરતા હોય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા હોય, તો એમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. આર્ટિકલ એ, એન અને ધ એમના માટે ઉપયોગી બનશે. તો મહેરબાની કરીને એમની સાથે તમારે વિડીયોને શેર કરવો. બીજું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બિલકુલ ફ્રી છે સબસ્ક્રાઈબ કરવું. અને બીજું બેલ આઇકન છે એની પાસે હશે એ પણ પ્રેસ કરવાનો, જેથી અમે જ્યારે નવા વિડીયો અપલોડ કરીએ સીધો તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.